અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। માધવપુર વિસ્તારમાં લાલા કાકા હોલ પાસે શાળાએ બનેવીની હત્યા કરી નાખી। મૃતક આકાશે આરોપી અભિષેકની બહેન સાથે 1.5 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। જે વાતનું મન દુઃખ રાખી અભિષેકે આકાશની હત્યા કરી નાખી। મૃતક અને આરોપી બંને સુરેન્દ્રનગરના રહેવાસી છે। મૃતક પ્રેમ લગ્ન બાદ તેની પત્ની સાથે અમદાવાદ રહેવા આવ્યો હતો। ત્યારે અભિષેક સમાધાનના બહાને તેને બોલાવીને હત્યા કરી નાખી। જો કે સ્થાનિકોએ હત્યારાને સ્થળે ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ભોગ બનનાર છે આકાશ, એમને આ જે અભિષેક છે એમની બેન સાથે લગ્ન સંબંધે 1.5 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા છે અને એની જ અદાવત રાખી અને આ જે ભોગ બનનાર છે આકાશનું એના શાળાએ મોત નિપજાવેલું છે। છરી મારીને મોત નિપજાવેલું છે। અન્ય સમાચાર સુરતથી વેપારીના અપહરણ હત્યાનો ભેદ ઉકેલાયો છે। શાકભાજીના વેપારીની હત્યા કરી હતી। હત્યા કરીને લાશ કેનાલમાં નાખી દીધી હતી। કાપોદ્રા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। હજુ પણ 3 આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે। આરોપીની બહેનને મૃતકનો સાળો ભગાડી ગયો હતો। આરોપીઓએ વેપારીનું અપહરણ કરીને સાળાને બોલાવવાનો પ્લાન ઘડ્યો હતો। તો આરોપીઓએ અપહરણ કરી કારમાં માર મારતા વેપારીનું મોત થયું હતું। અન્ય સમાચાર સુરતથી। સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં સોફ્ટવેર એન્જિનિયર અક્ષત શાહનું મોત નીપજ્યું છે। એલિગન્સ હોટલના 4થા માળેથી પટકાતા 30 વર્ષીય યુવકનું મોત થયું છે। મૃતક અક્ષતના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે। આપઘાત કે પછી હત્યા તે અંગે હાલ ઘૂંટાતું રહસ્ય છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ આરંભી છે। મૃતક કોઈ કંપનીમાં જોબ કરતા હતા। મોત અંગે પરિવારને જાણકારી મળતા શોકમગ્ન થયો છે। हाल तो पुलिस अकस्मात की नोंद करीने तपास शुरू करी है। पुलिस स्टेशन की हद में एलिगेंट करके होटल है, उसमें 4थे फ्लोर से प्राइमरी जो इन्फॉर्मेशन मिलेगी 4थे फ्लोर से गिरने से एक अक्षत मुकेश भाई शाह है जो वीरभद्र हाइट्स में रहते हैं, 30 साल के आसपास की उम्र है। उसकी डेथ हो गई है। अभी पीएम रूम में बॉडी को लाया गया है और अभी डॉक्टर से रिक्वेस्ट किया है अगर अभी नहीं तो सुबह फिर पीएम करवाया जाएगा और हम लोग सब जगह होटल में और सब जगह सीसीटीवी वगैरह चेक करके। तो युवक सॉफ्टवेर एंजीनियर હતો। એલિગન્સ હોટલમાં 4થા માળેથી ઝંપલાવ્યું। હત્યા કે પછી આત્મહત્યા તે અંગે તપાસ થઈ રહી છે, કારણ કે મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ મળ્યા છે। તો સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે। ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરી છે। પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત હત્યાને અંજામ આપીને હત્યારા ફરાર થયા છે। તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી સગીર હોવાની વાત ઘટનાને લઈને ડુમ્મસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યાની આશંકા છે। ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તો સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરી દેવાઈ છે। તો પ્રેમ પ્રકરણમાં હત્યા કર્યાની આશંકા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે।